નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. વિદ્યા સહાયક ભરતીના ઉમેદવારો માટે ખૂબ જ ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે. એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. કહેવાય છે ને કે જ્યારે આપણે કોઈ સારું કામ કરવા જઈએ તો એની અંદર જે છે એ 100 પ્રોબ્લેમ આવી શકે છે, પરંતુ એ કામ પૂરું થાય છે અને થાય જ છે. વિદ્યા સહાયક ભરતીમાં પણ જે છે એ એવું થયું છે. ધોરણ 6 થી 8 ની ભરતી પ્રક્રિયા જે છે એ ખૂબ જ વિલંબમાં પડી, પરંતુ આખરે જે છે એ હવે નિમણૂકનો દિવસ જે છે એ આવી ગયો છે. તો એના વિશેની જે છે એ વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો, વિદ્યા સહાયક ભરતીના ઉમેદવારો માટે ખૂબ જ ખુશીના સમાચાર. આખરે સુખનો સૂરજ ઉગ્યો. ઓકે, વિદ્યા સહાયક ભરતી ધોરણ 6 થી 8 સ્થળ સ્કૂલ પસંદગી અને નિમણૂક અંગે જે છે એ ઓફિશિયલ પરિપત્ર જે છે એ જાહેર કરી દેવામાં આવેલો છે. તો સૌપ્રથમ તમે આ જોઈ શકો છો, વિદ્યા સહાયક ભરતી ધોરણ 6 થી 8 ગુજરાતી માધ્યમ વર્ષ 2024ના ઉમેદવારો માટે અગત્યની સૂચના. તારીખ 18/10/2025ના રોજ આ પરિપત્ર જાહેર કરવામાં આવે છે. અને વિદ્યા સહાયક ભરતી ધોરણ 6 થી 8 ગુજરાતી માધ્યમ વર્ષ 2024ના ઉમેદવારો માટે જે છે એ ખૂબ જ અગત્યની સૂચનાઓ જે છે એ જાહેર કરવામાં આવેલી છે. વિદ્યા સહાયક ભરતી ધોરણ 6 થી 8 ગુજરાતી માધ્યમમાં વર્ષ 2024 1/11/2024ના રોજ જે છે એ પ્રસિદ્ધ થયેલ જાહેરાત સંદર્ભે સામાજિક વિજ્ઞાન અને ભાષાઓ ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત વિષયના ઉમેદવારોની જિલ્લા પસંદગીની પ્રક્રિયા જે છે એ પૂર્ણ થયેલ છે. તો જે જગ્યાઓ હવે ખાલી પડી રહેશે એ જગ્યાઓ જે છે એ એમને એમ ખાલી જ પડી રહેશે. બાકી સામાજિક વિજ્ઞાન વિષય માટે અને તમામ ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત જે છે એ ભાષાઓ માટે જિલ્લા પસંદગીની પ્રક્રિયા જે છે એ પૂરી થઈ ગઈ છે. જિલ્લા પસંદગી કરનાર ઉમેદવારોને જિલ્લા/નગર કક્ષાએ શાળા/સ્થળ પસંદગી અને નિમણૂક અંગેની પ્રક્રિયા 29/10/2025ના રોજ જિલ્લા કક્ષાએ યોજવામાં આવનાર છે. તો શાળા/સ્થળ પસંદગી અને નિમણૂક અંગેની પ્રક્રિયા જે છે એ 29/10/2025ના રોજ જે છે એ યોજાનાર છે. તો જે પણ ઉમેદવારોને જે છે એ શિક્ષક બનવાનો મોકો મળે છે તે તમામ ઉમેદવારોને ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ. અને 29/10/2025ના રોજ કોઈ પણ ભૂલ કર્યા વગર જે પ્રમાણે તમારા કોલ લેટરની અંદર ઇન્ફોર્મેશન આપેલી હોય અથવા તો જે પ્રમાણે તમને મેસેજ મળે એ પ્રમાણે ચોક્કસથી જે છે એ પહોંચી જજો. તેથી જિલ્લા પસંદગી કરનાર સામાજિક વિજ્ઞાન અને ભાષાઓ ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત વિષયના ઉમેદવારોએ 29/10/2025ના રોજ જિલ્લા/નગર કક્ષાએ બિનચૂક હાજર રહેવા જણાવવામાં આવે છે. જિલ્લા/નગર કક્ષાએ હાજર રહેવાના સ્થળ અંગેની જાણ વેબસાઇટ ઉપર કરવામાં આવશે, જેથી ઉમેદવારોએ વેબસાઇટ જોવા માટે વિનંતી છે. જે ઉમેદવાર શાળા/સ્થળ પસંદગી અને નિમણૂક માટે 29/10/2025ના રોજ ઉપસ્થિત રહેશે નહીં, તેઓને ત્યાર પછીના દિવસે શાળા/સ્થળ પસંદગી અને નિમણૂક આપવામાં આવશે નહીં, અને તે ઉમેદવારો પાછળથી નિમણૂક બાબતે કોઈ પણ પ્રકારનો હક દાવો જે છે એ કરી શકશે નહીં. તો 29/10/2025ના રોજ સામાજિક વિજ્ઞાન, ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત વિષયના ઉમેદવારોને જે છે એ જિલ્લા/નગર કક્ષાએ સ્કૂલ/સ્થળ પસંદગી અને નિમણૂક માટે જે છે એ હાજર રહેવાનું છે. તો જે પણ ઉમેદવારો જે છે એ જિલ્લા પસંદગી કરી દીધી છે તેમણે બિનચૂક જે છે એ 29/10/2025ના રોજ જે પણ સ્થળ અને સમય તમને આપે ત્યારે તમારે જે છે એ ચોક્કસ હાજર થઈ જવાનું છે. આગળ પણ તમે ઇન્ફોર્મેશન જોઈ શકો છો. 18/10/2025ના રોજ જે છે એ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી દ્વારા જે છે એ એમના તરફથી જે છે એ પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા જે છે એ દરેક જિલ્લાના જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને સંબંધીને આ પરિપત્ર લખેલો છે. વિદ્યા સહાયક ભરતી ધોરણ 6 થી 8 ગુજરાતી માધ્યમ વર્ષ 2024ના સામાજિક વિજ્ઞાન અને ભાષા વિષયના ઉમેદવારોને સ્થળ પસંદગી આપવા અંગે ઉપરોક્ત વિષય અન્વયે જણાવ્યું કે વિદ્યા સહાયક ભરતી ધોરણ 6 થી 8 વર્ષ 2024ના સામાજિક વિજ્ઞાન અને ભાષાઓ વિષયના ઉમેદવારો કે જેઓને આપના જિલ્લા/નગર શિક્ષણ સમિતિની પસંદગી કરેલ છે તે ઉમેદવારોનું સાહિત્ય 13/10/2025ના રોજ આપને સોંપવામાં આવેલ છે. આ ઉમેદવારોને શાળા/સ્થળ પસંદગી અને નિમણૂક આપવાની કાર્યવાહી 29/10/2025ના રોજ રાખવામાં આવેલ છે, જે અંગેની આનુષંગિક કાર્યવાહી આપની કક્ષાએથી કરવાની રહેશે. વધુમાં નિમણૂક આપવા અંગેની વિગતવાર સૂચના અલગથી આપવામાં આવશે, જેની નોંધ લેશો. ઉપરાંત આપના જિલ્લા/નગર કક્ષાએ સ્થળ પસંદગી માટેનું સ્થળ અને સમય અંગેની વિગતો 27/10/2025ના રોજ બપોરના 12 કલાક સુધીમાં અત્રેની કચેરી જે છે એ ઈમેલ પર અચૂકથી મોકલી આપવાનું રહેશે. તો તમને જે છે એ 29/10/2025ના રોજ જે છે એ નિમણૂક આપવાની છે અને એનું સ્થળ જે છે એ 27/10/2025 સુધીમાં જાહેર કરી દેવામાં આવશે. તો આ તમારા માટે જે છે એ ખૂબ જ અગત્યની તારીખ છે 29/10/2025. જે સમય અને સ્થળ તમને આપે ત્યારે નિમણૂક માટે જે છે એ ચોક્કસથી હાજર થઈ જજો. જે પણ ઉમેદવારો શિક્ષક બન્યા છે તેમને જે છે એ દિલથી ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ. ભવિષ્યની અંદર પણ તમે જે છે એ બાળકોને જે છે એ ખૂબ જ સારું શિક્ષણ આપો તેવી હાર્દિક શુભેચ્છાઓ સાથે થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.